સમાચારમાં આગળ વધીએ વિસાવદર બેઠક પર ભાજપ કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન. ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખોના વિસાવદરમાં ધામા. સી.આર. પાટીલ અને શક્તિસિંહ ગોહિલ સભાઓ ગજવશે. ગ્રુપ મીટિંગ થતા કાર્યકર્તા બેઠક દ્વારા ઉમેદવારોને જીતાડવા આહવાન કરાશે. ઘણા લાંબા સમયથી ભાજપ આ બેઠકથી દૂર છે. ગત ચૂંટણીમાં આપના ઉમેદવારની જીત થઈ હતી. ભાજપ કોંગ્રેસ બેઠક આંચકી લેવા તમામ પ્રયાસ કરી રહી છે. हमारा पॉलिटिकल एडिटर किंजल मिश्रा વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિંજલ, પૂરી અપડેટ. देखो विसावदर जो बैठक की बात કરવામાં આવે તો આ બેઠક એ ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો વિષય છે. કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો વિષય એટલે પણ છે કેમ કે પરંપરાગત રીતે ઘણા લાંબા સમયથી આ બેઠક કોંગ્રેસ પાસે હતી, પરંતુ ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને આ બેઠક લેવામાં સફળતા મળી હતી. તો બીજી તરફ ભાજપ માટે એટલે પણ મહત્વનો છે કેમ કે જ્યારે ભાજપ મૂળ 156 બેઠકો ગત વિધાનસભામાં ચૂંટણીમાં જીત્યું હતું તે વખતે પણ વિસાવદર બેઠક હતી એ ભાજપ જીતી શક્યું ન હતું. એ જ કારણ છે કે જ્યારે પેટા ચૂંટણી થઈ રહી છે કેમ કે જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે જીત્યા હતા તે હવે ભાજપમાં આવી ગયા, ત્યારબાદ આ બેઠક ખાલી પડી હતી અને પેટા ચૂંટણીમાં વખતે ભાજપે જે યુવા ચહેરાને કિરીટ પટેલને ચૂંટણીના મેદાન ઉતાર્યા છે. ત્યારે બંને જે પાર્ટીઓ છે તેની માટે બેઠક ખૂબ જ મહત્વની છે. ભાજપની વાત કરવામાં આવે તો ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ આજે ગુજરાતની મુલાકાતે છે. વિસાવદરમાં તે જે સભા છે તે ગજવશે. તેની સાથે જ કેટલીક જે બેઠકો છે તે પણ કરવાના છે. કાર્યકર્તાઓ સાથેની જે ગ્રુપ મિટિંગ છે તે પણ થવાની છે. તો બીજી તરફ શક્તિસિંહ ગોહિલ પણ આજે વિસાવદરમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે તેને લઈ અને તેમના સમર્થનમાં સભાઓ કરવાના છે. વિસાવદરની સાથે કડીમાં પણ જે ભાજપ અને કોંગ્રેસ શક્તિ પ્રદર્શન છે તે જોવા મળશે. એટલે કહી શકાય કે બંને બેઠકો એક તરફ ભાજપ જીતવા માટે પૂરી એડી ચૂંટીને જોર લગાવી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ આ બેઠક ઉપર સતત પ્રયાસ છે તે કરી રહ્યું છે. બિલકુલ, આભાર કિંજલ.